પંચમહાલથી મહત્વપૂર્ણ સમાચાર। પંચમહાલ હાલોલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। નગરપાલિકાની તમામ 36 બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે અને ત્યાં ઇતિહાસ રચાયો છે। ભાજપે 36 પૈકીની 21 બેઠકો બિનહરીફ જીતી લીધી છે અને બાકી રહેલી 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોએ આ તમામ 15 બેઠકો પોતાને નામે કરી દીધી છે, એટલે કે 15 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ કમળ ખીલાવી દીધો છે। હાલોલ નગરપાલિકાની તમામ 36 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જલવંત જીત જોવા મળી છે। હાલોલ નગરના બધા જ આદરણીય મતદારોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબને, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જે આશીર્વાદ આપ્યા છે એ બદલ હાલોલ નગરના બધા જ આદરણીય મતદારોનો ખરા હૃદયથી હું આભાર માનું છું। અમારી સાથે બધા જ આગેવાનો, અમારા પ્રભારી લાલાભાઈ, અમારા સંયોજક ભાઈ રાજનભાઈ, અમારા નગરના પ્રમુખ હરીશભાઈ અને અમારી આખી ટીમ જે રીતે આદરણીય મતદારોએ આશીર્વાદ આપ્યા છે એમનો ખરા હૃદયથી આભાર માનું છું કે એમને હાલોલ નગરનો જે વિકાસ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે, 25 વર્ષ પહેલાંનું હાલોલ અને આજનું હાલોલ આપણે જોઈએ તો આસમાન જમીનનો ફરક લાગે એટલો વિકાસ હાલોલ નગરનો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે। અને વિકાસને ધ્યાનમાં રાખીને આજે સમગ્ર હાલોલે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે। હાલોલના વિકાસમાં આગળ શું કાર્યવાહી કરવામાં આવશે કે હાલોલનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, અત્યારે જ આપણે જોઈએ તો હાલોલ નગરમાં ભૂગર્ભ ગટર યોજના, જેના માટે 100 કરોડ કરતાં વધારે રકમ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે હાલોલ નગરમાં આપી, એનું કામ પૂરું થઈ ગયું છે। હાલોલની અંદર ટાઉન હોલ બનાવવા માટે 10.5 કરોડ રૂપિયા એનું ભૂમિપૂજન થઈ ગયું છે। હાલોલમાં તલાવ બ્યુટિફિકેશન એના માટે 7.5 કરોડ રૂપિયા, હાલોલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એના માટે 7 કરોડ રૂપિયા, હાલોલથી પાવાગઢ 4 લેન રસ્તો, પાવાગઢનું ડેવલપમેન્ટ, આમ જોવા જઈએ તો હાલોલનો અનેક ગણો વિકાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે। હાલોલ નગરને સમગ્ર વિશ્વમાં એક જ છે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી, એ પણ હાલોલને જો આપી હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે।